નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું પંડિત હિમાલી. આપણે જોઈએ ગયા લેક્ચરમાં આપણે જોયું હતું મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ. એની અંદર પહેલા યુનિટનો પહેલો ક્વેશ્ચન છે આપણે પૂરો કર્યો હતો અને હવે આજે પહેલા યુનિટનો બીજો ક્વેશ્ચન શરૂ કરવાનો છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને ઘડનારા પરિબળો. એની અંદર જોઈએ 1 માર્કના પ્રશ્નો ઉપર ખાસ ધ્યાન આપજો. પ્રસ્તાવનામાં જોઈએ પ્રાચીન યુગમાં ભારતની મુખ્ય ભાષા અને રાજ્ય ભાષા સંસ્કૃત હતી. 1 માર્કનો પ્રશ્ન છે. પ્રાચીન યુગમાં ભારતની રાજ્ય ભાષા કઈ હતી? તો કે સંસ્કૃત. ઈસવીસન 1200માં ઋગ્વેદ આવે છે. ઈસવીસન પૂર્વે 525ના સમયમાં બુદ્ધ અને મહાવીર સ્વામી આવ્યા. આ પણ 1 માર્કનો પ્રશ્ન છે. બુદ્ધ અને મહાવીર સ્વામી છે એ ક્યારે આવે છે? તો કે 525ના સમયની અંદર. અને ઋગ્વેદ તો કે 1200ની અંદર. ખાસ યાદ રાખજો આ 1 માર્કના પ્રશ્નો. અને તે જ સમયમાં તેને પાલી ભાષામાં ઉપદેશ આપ્યા. સંસ્કૃત ભાષામાં 3 વિભાગ પડી ગયા. તેમાંથી અલગ અલગ બોલીઓ આવી. ઈસવીસન 1150માં પ્રાચીન યુગ પૂરો થયો અને મધ્યકાલીન યુગ છે શરૂ થયો. 1 માર્કનો પ્રશ્ન. ઈસવીસન 1550માં પ્રાચીન યુગ પૂરો થયો, મધ્યકાલીન યુગ શરૂ થયો. એટલે પ્રશ્ન 2 રીતે પૂછાઈ શકે. મધ્યકાલીન યુગની શરૂઆત ક્યારે થઈ? તો કે 1150માં. અને પ્રાચીન યુગ ક્યારે પૂરો થયો? તો કે 1150માં. મધ્યકાલીનમાં આપણે ગુજરાતી ભાષા મળી, સાહિત્ય અને માનવ જીવનની નોળવેલ છે. મધ્યકાળમાં સામાજિક માળખું અતિ અકબંધ હતું. એટલે મધ્યકાલીન અંદર સામાજિક માળખું છે એ બંધ હતું. એનું એ કારણ હતું કે લોકો જે છે એ સાહિત્યની રચના કરતા એ પણ ખાલી જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય પર હતું. એટલા માટે કઠિન રાજકીય, સામાજિક અને તેમજ આર્થિક પરિસ્થિતિમાંથી મધ્યકાલીન સાહિત્યનો જન્મ થયો હોવાથી તેના સંસ્કારો આપણને તાત્કાલિક સાહિત્યમાંથી મળી આવે છે. ઈશ્વર પ્રત્યેની આસ્થા, ભક્તિભાવ અને નીતિપરાયણતાના રંગે રંગાયેલા લોકો જીવનને છાપનારું સાહિત્ય તેવા જ રંગોની છાંટ ધરાવતું હતું. તો હવે જોઈએ કે મધ્યકાલીનની અંદર જે સાહિત્ય હતું એ ખાલી જેની સાહિત્ય સેવા છે એ કેવા નીતિપરાયણતાના રંગમાં રંગાયેલું હતું. એટલે કે મધ્યકાલીનની અંદર લોકો છે એ ભગવાન સિવાય સેમાં આસ્થા જ નહોતા રાખતા. એનો એક જ ધ્યેય છે ઈશ્વર. સાહિત્ય લખે છે તો એની પાછળ એક જ છે કે ઈશ્વર સિવાય બીજું કશું છે નહીં. એટલા માટે તો પછી મધ્યકાલીન સાહિત્ય યુગનો પ્રારંભ થયો અને તેને ઘડનારા પરિબળો નીચે પ્રમાણે છે. તો હવે આપણે જોઈએ મધ્યકાલીન સાહિત્યને કેવા પરિબળોથી ઘડે છે. મધ્યકાલીન સાહિત્ય અંદર કેવા કેવા પરિબળો ભાગ ભજવે છે. પહેલું છે લોક સાહિત્યનો પ્રભાવ. તો સાહિત્યની અંદર લોકોનો કેવો પ્રભાવ છે એની વાત કરે છે. મધ્યકાળમાં લોકોની સાહિત્ય સાથેની નિસ્બત મુખ્યત્વે કંઠસ્થ પરંપરાની હતી. અક્ષર જ્ઞાન ન હોવાને કારણે જે સાહિત્ય રચાતું તે સાહિત્ય પ્રભાવિત ન બન્યું. કારણ કે એની અંદર જે મધ્યકાલીનની અંદર જે સાહિત્યની રચના થઈ એ સાહિત્યની રચના એવી રીતે થઈ કે એ લોકો છે એ ખાસ કરીને અક્ષર જ્ઞાન હતા. તો એની પાસે કોઈ પ્રકારનું શિક્ષણ હતું નહીં. એટલે એની અંદર જે સાહિત્યની રચના થઈ એ લોકો સુધી પ્રભાવિત ન બન્યું. કારણ કે લોકો છે એની પાસે કોઈ પ્રકારનું શિક્ષણ જ નહોતું. એટલે નહોતું સાહિત્યને વાંચી શકતા કે નહોતું સાહિત્યને સમજી શકતા. ખાલી એ કંઠસ્થ પરંપરાનું હતું. એટલે કોઈ વ્યક્તિ બોલે તો એ સાંભળી લેવાનું, ગ્રહણ કરી લેવાનું અને એને યાદ રાખવાનું. અક્ષર જ્ઞાન ન હોવાને કારણે સાહિત્ય લોકોને કંઠસ્થ કરી લેતા. મધ્યકાળમાં જે સાહિત્ય આવ્યું છે તે લોકોના પ્રભાવથી આવે છે. તે સમયે લોકોનો પ્રભાવ વિશેષ જોવા મળે છે. તો એના લીધે મધ્યકાલીનની અંદર જે સાહિત્ય આવ્યું છે એની અંદરથી બહુ લોકો પ્રભાવિત થતા નથી. એનું મુખ્ય કારણ કે એ લોકો પાસે અક્ષર જ્ઞાન હતું નહીં. તે સમયમાં લોકોનો પ્રભાવ વિશેષ જોવા મળે છે. લોક સાહિત્યના પ્રભાવમાં જોઈએ કે લોક સાહિત્ય જે છે એ વખતનું એ કેવું હતું? તો કે એના સાહિત્ય સ્વરૂપોની વાત કરીએ તો કે એના સાહિત્ય સ્વરૂપમાંથી લોકવાર્તા, લોકગીતો, આખ્યાનો, પદ્યવાર્તા, પછી લોક સાહિત્યનું મૂળમાં જે ધર્મમાં સચવાયેલું હોવું જોઈએ તે હતું. તો કે છે કે જ્યારે લોક સાહિત્ય જે છે
એનું સ્વરૂપ કેવું હતું? તો લોકવાર્તા, લોકગીત, આખ્યાનો, પદ્ય વાર્તા આવું હતું. પછી લોકો છે એને બોલે અથવા એકબીજાને કહેતા હોય અને લોકો સાંભળી લે, એવી રીતે યાદ રાખતા હતા. અને વધારેમાં વધારે જોઈએ તો એની અંદર ધર્મની વાતો આવે છે. તો આપણા ધાર્મિક ગ્રંથોની વાત કરે છે. રામાયણ છે, મહાભારત છે, શ્રીમદ ભગવદ્ ગીતા છે વગેરે માંથી આખ્યાનો મળે છે અને જેમાં ધર્મની વાતો આવતી, સંસ્કૃતિની વાતો થતી, શૂરવીરતાની, સ્ત્રી ઇજ્જત વગેરેની વાર્તાઓ થતી. તો કહે છે કે આની બધાની અંદર આપણે જોઈએ છે રામાયણનું જે મુખ્ય પાત્ર છે સીતા, તો એ સ્ત્રી ઇજ્જત વિશે વાત થઈ. પછી મહાભારત તો દ્રૌપદીનું પાત્ર, એની અંદર વાત થઈ. તો એવી રીતે એમ, અને એની અંદર શૂરવીરતાની વાતો આવતી, યુદ્ધની પરાક્રમોની, એ બધી વાતો આવતી. લોકો છે એકબીજાના કંઠે કહેતા અને બીજા વ્યક્તિ છે એને સાંભળી અને ગ્રહણ કરતા. એ જ સમયમાં લોકોની માંગ હોય તેવું સાહિત્ય આવતું, કારણ કે એ સમયમાં લોકોની માંગ એવું થઈ કે ધાર્મિક સાહિત્ય આવે. ધાર્મિક સિવાય બીજું સાહિત્ય એ લોકોને ગમતું નથી. મધ્યકાળનું લોક સાહિત્ય લોકો પર પ્રભાવિત પાડનારું હતું. મધ્યકાળને ઘડવામાં મહત્વનો ફાળો લોકચેતનાનો હતો. તો એ જે સાહિત્ય જે છે એ લોકો પર પ્રભાવિત થતું, કારણ કે લોકો છે અક્ષરજ્ઞાન હતા અને એને ભગવાનની આસ્થા સિવાય બીજા કશાની અંદર વિશ્વાસ નહોતો. એટલે લોકો છે એ ધર્મ પ્રત્યે સાહિત્યને વધારે ચાહે છે. હવે જોઈએ મુખ્ય ચાલક વર્ગ તરીકે ધર્મ. તો આ ધર્મ છે એની વાત કરે છે કે મધ્યકાલીન સાહિત્યની અંદર ધર્મ છે એ શું હતો. મધ્યકાળના જીવનમાં ધર્મ એટલી હદે ઓતપ્રોત થયેલી વસ્તુઓ હતી કે દરેક ક્રિયાકલાનું અનુસંધાન ધર્મની સાથે જાણે અજાણે થઈ જતું હતું. મધ્યકાળમાં વૈષ્ણવ ધર્મ, શૈવ ધર્મ, જૈન ધર્મ, હિન્દુ ધર્મ અને શાક્ત ધર્મ, આ બધા ધર્મ હતા. એક માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે. મધ્યકાળની અંદર કેવા કેવા ધર્મો હતા? કે વૈષ્ણવ ધર્મ, શૈવ ધર્મ, જૈન ધર્મ, હિન્દુ ધર્મ અને શાક્ત ધર્મ. તો આ મધ્યકાળની અંદર આ બધા ધર્મોની ખાસ કરીને વાત કરવામાં આવતી હતી. આ બધા ધર્મો હતા અને આ બધા જ સંપ્રદાયોને કારણે લોકો ધર્મ તરફ વળ્યા. તો જો ધર્મ તરફ લોકો વળ્યા હોય તો એનું કારણ છે કે આ બધા ધર્મ છે. આ બધા ધર્મ ન હોત તો લોકો છે ભક્તિ તરફ વળ્યા હોત નહીં. વિદ્યાર્થીઓ માત્ર રાજકીય જ નહીં, સાંસ્કૃતિક આક્રમણ સામે બચવા જૈન કવિઓએ તેમની કૃતિઓને ભૂગર્ભમાં છુપાવી રાખ્યું હતું. તે આજે પણ પર્યત સચવાયેલું છે. તો એ વખતની અંદર જે જૈન કવિઓ છે એ ભૂગર્ભની અંદર પોતાનું સાહિત્ય છે એ સાચવીને રાખતા. આપણે આગળના યુનિટમાં જોશું કે જૈન ધર્મનું સાહિત્ય કેવું છે, એની વાત આપણે આગળના યુનિટમાં કરશું. પણ ખાલી તમને આ યુનિટમાં એક આછેરી ઝલક જ આપી છે કે જૈન કવિઓ છે એનું સાહિત્ય એમ. મધ્યકાલીન સાહિત્યમાં જૈન અને હિન્દુ સિવાય બીજા ધર્મોનું બહુ ઓછું સાહિત્ય મળી શકતું. મધ્યકાલીનની અંદર જૈન અને હિન્દુ આ બે ધર્મ છે એનું જ વધારે સાહિત્ય મળતું, બીજા લોકોનું સાહિત્ય છે ઓછું મળતું. ભક્તિ આંદોલનના પાયામાં ભક્ત કવિઓ પણ મહત્વની ભૂમિકાઓ હતી. તો હવે ભક્ત કવિઓની વાત આવી. ભાલણ, નરસિંહ મહેતા, મીરાબાઈ, અખો, દયારામ જેવા ભક્તોના કવન કાર્ય ઉપાડીને મધ્યકાલીન સાહિત્યને જાણે અજાણે વેગવાન બનાવી દીધું હતું. આપણે જોઈએ કવન એટલે કે એનું સાહિત્ય સર્જન. આ જે કવિઓ છે એનું સાહિત્ય સર્જન છે. તો આ જે કવિઓ છે એ પોતે સાહિત્ય સર્જન કરતા પણ શેના વિશે? ધર્મ, ભક્તિ અને વૈરાગ્ય પર છે. નરસિંહ મહેતા જુઓ તો આપણે શું બોલીએ છીએ? ભક્ત કવિ નરસિંહ મહેતા, ભક્ત કવિ મીરાબાઈ. આગળ ભક્ત શબ્દ લાગે છે ને, એનું કારણ કે એણે ભક્તિના રંગમાં જ રંગાઈને સાહિત્યની રચના કરી છે. જો ભક્તિના રંગમાં રંગાયેલા ન હોત, તદુપરાંત બીજા સાહિત્યની રચના કરી હોત તો આ શબ્દ છે એના માટે થોડોક ન લાગી શકે. પણ એનું જે સાહિત્ય જે છે, નરસિંહ મહેતા છે તો કે પ્રભાતિયા, મીરાબાઈના પદ, પછી અખો છે એના છપ્પા, આવી રીતે અલગ અલગ વાતમાંથી બધા છે એ જાણીતા છે. બધાનું કવન છે કંઈક ને કંઈક સૂચવે છે. એટલા માટે મધ્યકાલીન સાહિત્યને જાણે અજાણે વેગવાન બનાવી દીધું હતું. એ સમયનું મુખ્ય ચાલક બળ ધર્મ હતો. એટલે મધ્યકાળમાં જે સાહિત્ય મળે છે તે ધર્મના રંગે રંગાયેલું જોવા મળે છે. તો આ હતું મધ્યકાલીન સાહિત્ય છે ધર્મના રંગમાં રંગાયેલું કઈ રીતે જોવા મળતું એની વાત કરે છે. કે આ બધા જે પહેલાં તો જોઈએ કે બધા અલગ અલગ ધર્મો આવ્યા, પછી બધા કવિઓ આવ્યા, પછી જૈન ધર્મો છે તો એ લોકોએ સાહિત્ય ભૂગર્ભની અંદર છુપાવીને રાખ્યું છે. તો એવી રીતે આ જે મધ્યકાલીન સાહિત્ય છે એ આખું ધર્મ પર
ઓતપ્રોત છે. ત્યાર પછી જોઈએ તો સંસ્કૃત સાહિત્યનો મૂળ પ્રેરણા સ્ત્રોત. તો સંસ્કૃત સાહિત્ય જે છે એની કેવી અસર પડી છે એની વાત જોઈએ. મધ્યકાળના સાહિત્યને ઘડવામાં સંસ્કૃત ભાષાનો મહત્વનો ફાળો હતો. ઈસવીસન પૂર્વે 1200ની સદી સુધી બધા સંસ્કૃત બોલતા હતા. પૂર્વકાળથી સંસ્કૃત આપણી ભાષા તરીકે ઓળખાતી આવે છે. તો એના પહેલાં જે ઈસવીસન 1200ની સદી સુધી બધી પ્રજા છે એ હંમેશા સંસ્કૃતમાં જ વાત કરતી, કારણ કે એ વખતે સંસ્કૃત ભાષા સિવાય બીજી ભાષા હતી નહીં. આપણે આગળ જેમ જોયું એમ કે સંસ્કૃત ભાષા છે એ પહેલેથી ચાલી આવે છે, આપણી રાજ્ય ભાષા હતી. 12મી સદી પછી સંસ્કૃતનું વિઘટન થયું, એટલે ભાષા છે થોડીક ઓછી થવા લાગી. ત્યાર પછી પ્રાકૃત ભાષા આવી, સૌ પોતપોતાની ભાષા બોલવા લાગ્યા. પછી જેમ લોકો જે છે એ જેમ જેમ વિસ્તારની અંદર ફરતા ગયા એમ પોતાની ભાષા છે પણ ફરતી જાય છે. સંસ્કૃત ભાષાનો ધીરે ધીરે લોપ થયો અને લોક બોલીઓ આવી. ગુજરાતી બોલીની જનની તે સંસ્કૃત છે. જો આ એક માર્કનો પ્રશ્ન છે, ખાસ યાદ રાખજો. તમે કોઈ પણ જીકેની એક્ઝામ આપતા હશો તો એની અંદર પણ આ જીકેનો ક્વેશ્ચન છે કે ગુજરાતી ભાષાની જનની તરીકે કોને ઓળખાય છે? તો સંસ્કૃત ભાષાને. બધા જ સાહિત્યનું આધારરૂપ સાધન એ સંસ્કૃતમાં જ છે. દયારામની રસિક વલ્લભ નામની કૃતિ છે જે ગુજરાતીમાં લખે છે. તો અખાએ ગુજરાતીમાં અખે ગીતાનું નિરૂપણ કર્યું. તો જે દયારામ છે એને રસિક વલ્લભ નામની કૃતિ શેમાં લખી છે? ગુજરાતીની અંદર. અને અખાએ ગુજરાતીની અંદર પોતાનું અખે ગીતા, આ એક આખું આપણે સાહિત્ય સ્વરૂપ છે અખે ગીતા, એ આગળ ભણીશું. ભાલણ પણ કાદંબરીનો અનુવાદ ગુજરાતીમાં જ આપ્યો છે. આ સંસ્કૃત કૃતિ હતી પણ એનો અનુવાદ શેમાં આપ્યો? ગુજરાતીની અંદર. આ ઉપરાંત છંદશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, સાહિત્ય સિદ્ધાંતો અને વિષયના ગ્રંથો પણ સંસ્કૃત સાહિત્યના આધારે લખાતા. આથી એમ કહી શકાય કે સંસ્કૃત ભાષા ગુજરાતી સાહિત્યની મૂળ પ્રેરણા સ્ત્રોત બની રહે છે. તો જ્યારે છંદશાસ્ત્રનું લખાણ થતું, અલંકારશાસ્ત્રનું લખાણ થતું, તો આ બધું શેમાં થતું? સંસ્કૃતની અંદર. પછી ગુજરાતીની મૂળ ભાષા છે એનો પ્રેરણા સ્ત્રોત બની રહે છે. તો મુખ્ય ભાષા જે સંસ્કૃત છે પણ એનો પ્રેરણા સ્ત્રોત કયો બન્યો? ગુજરાતી. હવે જોઈએ ભારતીય ભાષાનું ગુજરાતી ભાષામાં આદાન પ્રદાન. તો હવે ભાષા છે એનું આદાન પ્રદાન કરવાનું છે, એટલે કે લેવડ દેવડ. મધ્યકાલીન યુગમાં બીજા અનેક પ્રદેશોના લોકો ગુજરાતમાં તીર્થટન માટે આવતા. અહીંના સ્થળોમાં દર્શન કરવા માટે પરભાષાના લોકો ગુજરાતમાં આવતા અને તેથી બીજા લોકોની ભાષા અને ગુજરાતી વચ્ચેનું આદાન પ્રદાન થતું. તો હવે ગુજરાતની અંદર પહેલાંના સમયના જે લોકો છે એ ગુજરાતની અંદર આવતા દેવદર્શન માટે. તો એ લોકોની જે બોલી છે એ પણ અલગ થતી અને ગુજરાતના લોકોની બોલી પણ અલગ થતી. એટલે બંને વચ્ચે આદાન પ્રદાન થતું ભાષાનું. બહારના આવેલા લોકો એની ભાષામાં વાત કરે અને ગુજરાતીઓ એની ભાષામાં વાત કરે. મીરાબાઈએ પણ વિવિધ જગ્યાએ રહીને વિવિધ ભાષાઓનું સાહિત્ય રચ્યું. જેમ કે વ્રજમાં રહી અને વ્રજ ભાષામાં સાહિત્ય લખ્યું, રાજસ્થાનમાં રહી અને હિન્દીમાં તેમજ દ્વારકામાં રહી અને ગુજરાતી ભાષામાં સાહિત્યનું સર્જન કર્યું છે. તો આપણે જોઈએ છીએ, જાણીએ છીએ કે મીરાબાઈ છે એ મૂળ ક્યાંના વતની છે? તો કે રાજસ્થાન, મેવાડના. તો એ વ્રજમાં જાય છે તો વ્રજ ભાષામાં લખે છે, જ્યારે રાજસ્થાનમાં રહે છે તો હિન્દી ભાષામાં લખે છે અને દ્વારિકામાં આવે છે તો ગુજરાતી ભાષામાં. એટલે ગુજરાતમાં આવ્યા એટલે એની ભાષાનું આદાન પ્રદાન ક્યાં થયું? ગુજરાતમાં. રાજસ્થાનમાં હતા એટલે ત્યાં હિન્દી ભાષા હતી, એટલે મીરાબાઈ જ્યારે ગુજરાતમાં આવે એટલે અમુક શબ્દ હિન્દી બોલતા હોય એટલે હિન્દી ભાષાનું એમાં આદાન પ્રદાન થાય છે. અલગ અલગ જગ્યાએ અલગ અલગ ભાષા જે સાહિત્ય રચ્યું તે ત્યાંના લોકોએ સ્વીકાર્યું. તો પછી ત્યાંના લોકોએ સાહિત્યનો સ્વીકાર કરી લીધો કે જે ભાષા ત્યાં રચી છે સાહિત્ય એ ભાષામાં પોતે સાહિત્ય રચ્યું છે અને બીજા લોકો એનો સ્વીકાર કરી લીધો છે. ત્યાર પછી રાજકીય આદાન પ્રદાનમાં રાજાઓની રહેણી કહેણી આદાન પ્રદાન વિશે જાણવા મળ્યું. મધ્યકાળમાં એક તબક્કો એવો હતો કે જ્યાં ઉર્દુ ભાષાનો પ્રભાવ વધારે પડતો હતો, જ્યારે બીજા દેશમાંથી કોઈ આવે ત્યારે તેની ભાષાનો પ્રભાવ વધુ પડતો. આમ ભાષાનું આદાન પ્રદાન થતું રહ્યું.
તો પછી કોઈ રાજાઓ છે એની રહેણી કહેણી અલગ પડે, એની બોલવા ચાલવાની રીતભાત પણ અલગ પડે. તો પછી એક સમય આખો એવો હતો કે જ્યારે કોઈ વ્યક્તિ છે મધ્યકાળની અંદર એ આપણા દેશમાં આવે તો એ ઉર્દુ ભાષા વધારે બોલતા. એટલે આપણા દેશના લોકોને ઉર્દુ ભાષાના અમુક શબ્દો જાણવા મળે અને ભાષા છે એ શીખવા મળે. એટલે અને અહીંની ભાષા છે એ લોકો શીખતા. એટલે એના વચ્ચે ભાષાનું આદાન પ્રદાન થાય છે એમ કહી શકાય. આમ ભાષાનું આદાન પ્રદાન લોકો વચ્ચે થતું હતું. તો આ આખો ટોપિક હતો ભારતીય ભાષાનું ગુજરાતી ભાષામાં આદાન પ્રદાન. હવે જોઈએ વિધર્મીઓની અસર અને અન્ય સંસ્કૃતિઓનો પ્રભાવ. વિધર્મી એટલે કે બીજા લોકો આવે છે અને એની શું અસર થાય છે એની વાત જોઈએ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સર્જનમાં જૈનોનું ઉલ્લેખનીય પ્રદાન છે. ગુજરાતમાં મુસ્લિમ શાસકોના આગમન સાથે અંધાધૂંધી અશાંતિનો પ્રારંભ થયો. તો જ્યારે જૈનો છે એનું જે સાહિત્ય સર્જન છે એ ઉલ્લેખનીય હતું, પણ એ જ સમયની અંદર ગુજરાતની અંદર મુસલમાન શાસકો આવે છે ગુજરાતની ઉપર શાસન કરવા માટે. એટલે એ સમયની અંદર જ્યારે આ અશાંતિનું મોજું છે એ આખા ગુજરાતની અંદર ફરી વળે છે. એથી શાંતિપ્રિય હિન્દુઓએ અહીં તહીં ભટકવાનું શરૂ કર્યું. કારણ કે હિન્દુઓ છે એ એવું વિચારતા હતા કે આવી પરિસ્થિતિમાં રહેવું એના કરતાં કોઈ બીજી જગ્યાએ રહી અને વસવાટ કરવો વધારે સારું, પરપ્રાંતિ બની જવાની વાત કરે છે. ભ્રમર કરતા એટલે ભ્રમર યુગનો પ્રારંભ થયો. તો જ્યારે હિન્દુ લોકો છે એ અહીંયા ત્યાં ગમે ત્યાં ભટકવા લાગે છે એટલે ભ્રમર કરે છે, તો ત્યારે ભ્રમર યુગનો પ્રારંભ થયો એમ પણ કહેવાય છે. આ કટોકટીના તબક્કામાં જૈન અરણ્યવાસને સ્વીકાર્યો અને ભૂગર્ભમાં રહી સાહિત્ય સાધનાની પ્રવૃત્તિઓ કરી. તો પછી એ વખતે જૈનોએ સ્વીકાર્યું કે પોતે ભૂગર્ભની અંદર જતા રહે અને ત્યાં પોતાનું સાહિત્ય છે રચે. જૈન સૂર્ય રાસા ફાગુ અને ફાગુઓ અને માધ્યમથી ધર્મ પ્રચાર અને સાહિત્ય સાધનાનું કાર્ય કર્યું. આ જૈન સૂરી છે એ એક જૈન ધર્મના કવિ છે, લેખક છે, સર્જક છે, જે આપણે કહીએ તે કહી શકાય. અને એને રાસા અને ફાગુ આગળના યુનિટમાં જોશું. આ જૈન ધર્મનો એક સાહિત્ય પ્રકાર છે. તમને અત્યારે એમ થાય કે રાસા શું અને ફાગુ શું? તો આપણે જોયું ને કે લોકવાર્તા, પદ્ય વાર્તાઓ, લોકગીતો એ કેમ આપણો સાહિત્ય પ્રકાર છે. એમાં જૈન લોકોનો રાસા, ફાગુ, પ્રબંધ આ બધા એમના સાહિત્ય પ્રકાર છે. એ આપણે બીજા યુનિટની અંદર જોશું. તેના માધ્યમથી જ ધર્મ પ્રચાર અને સાહિત્યમાં સાધનાનું કાર્ય થયું. તો તેના લીધે ધર્મની અંદર પ્રચાર થાય છે. જૈન ઉપરાંત મુસલમાનો, પારસીઓ, ખ્રિસ્તીઓ પણ ગુજરાતમાં આવી અને સ્થાયી થયા. ગુજરાતની પ્રજા સાથે સંપર્કમાં આવ્યા અને બધી પ્રજાઓની રહેણી કહેણી અને ભાષા ઉપર ગુજરાતી સર્જકોની અસર પડી. ત્યાર પછી ગુજરાતની અંદર મુસલમાન, પારસી અને ખ્રિસ્તી અલગ અલગ પ્રજા છે એ વસવાટ કરવા માટે આવે છે. અને એના સંપર્કમાં આવવાથી આપણી પ્રજાઓ પર છે એની રહેણી કહેણીની અસર થાય છે અને એની ભાષાની પણ અસર થાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો અત્યારે અંગ્રેજી ભાષા આપણે બોલીએ છીએ, અંગ્રેજી શબ્દો ઘણા બધા વાપરીએ છીએ. એનું કારણ અંગ્રેજોની અસર, એના લીધે. નહીં તો આપણી ભાષા તો કઈ છે? ગુજરાતી જ. તો એવી રીતે એ લોકોની અસર અહીંયા સુધી પડે છે. આથી ગુજરાતીમાં અંગ્રેજી, ફારસી, ઉર્દુ, તમિલ અને હિન્દી ભાષાની અસર અને શબ્દ પ્રયોજેલા જોવા મળે છે. આ દ્રષ્ટિએ વિધર્મીઓ, વિદેશીઓ પણ ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરવામાં ફાળો આપ્યો. તો એના લીધે ગુજરાતી ભાષા છે વધારે ને વધારે સમૃદ્ધ બની. કારણ કે ગુજરાતી ભાષાની અંદર આ બધી ભાષાના અમુક શબ્દો છે એની અસર થવા લાગી. આ હતું વિધર્મીઓની અસર અને અન્ય સંસ્કૃતિઓનો પ્રભાવ. તો બીજા લોકો આવે છે અને એનો પ્રભાવ કેવો પડે છે એની વાત હતી. હવે છેલ્લે જોઈએ ઉપસંહાર. મધ્યકાલીન સાહિત્યની જ તેના ઘડતરનો મુખ્ય આધાર હતો તેમ કહી શકાય. આવો દાયકો દરેક સંસ્કૃતિના નસીબમાં હોય, પણ પ્રશ્ન એ છે કે તેનો ઉપયોગ કઈ રીતે કરી શકે. તેના પર બધોય આધાર રહેલો છે, પણ ભક્તિના નામનો તત્વએ સમાજને જે ઈંધણ પૂરું પાડ્યું તેના કારણે એક મોટી સમૃદ્ધિ સાહિત્યને સાંપડી છે. તો કહે છે કે આવો જે દાયકો છે એ બધાના નસીબમાં હોય છે કે ધાર્મિક સાહિત્ય લખી અને
સાહિત્યની શરૂઆત કરવી. જ્યારે ધાર્મિક સાહિત્ય લખાણો જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય પર, પછી જ આપણા જે લેખકો અને કવિઓ છે એને અલગ અલગ સાહિત્ય પ્રકાર પાડીને રચવાની શરૂઆત કરી. તો પછી અહીંયા એક શબ્દ વાપરેલો છે કે ભક્તિના નામના તત્વને સમાજમાં જે ઈંધણ પૂરું પાડ્યું તેના કારણે આપણે એક સમૃદ્ધ સાહિત્ય પરંપરા સાંપડી છે. ઈંધણ પૂરું પાડવું એટલે કે જે સાહિત્ય જે છે કયું ભક્તિવાળું સાહિત્ય, એ જ્યારે આપણા સમાજ ઉપર એની અસર થઈ એના પછી જ બીજા સાહિત્ય રચવાની શરૂઆત થઈ. તો આ પ્રશ્ન હતો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને ઘડનારા પરિબળો વિશે. પછીના યુનિટનો પ્રશ્ન આપણે આગળના લેક્ચરમાં જોઈશું.